અમદાવાદના સાઈબાગ વિસ્તારમાં આવેલી મણિબેન આયુર્વેદિક હોસ્પિટલ માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે. આવો વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું કમલ સોની. આપની સાથે નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના સાઈબાગ વિસ્તારમાં આવેલી શ્રીમતી મણિબેન આયુર્વેદિક હોસ્પિટલના આધુનિકરણ માટે રાજ્ય સરકારે ₹21 કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી છે. આ મહત્વપૂર્ણ જાહેરાત આરોગ્ય અને આયુષ્ય વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આયુષ મેળા દરમિયાન કરવામાં આવી હતી. સાઈબાગ ખાતે આયોજિત આ આયુષ મેળામાં આયુર્વેદ, યોગ, નેચરોપેથી અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો જનસામાન્યને લાભ મળે તે હેતુથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં હજારો નાગરિકોએ ભાગ લીધો અને નિઃશુલ્ક આરોગ્ય નિદાન, આયુર્વેદિક સલાહ તેમજ વિવિધ રોગોની તપાસ કરાવી હતી. મેળામાં પંચકર્મ થેરાપીના જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા, જેમાં લોકોમાં આયુર્વેદિક સારવાર પ્રત્યે ખાસ રસ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આયુર્વેદિક દવાઓ, જીવનશૈલી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દર્શનાબેન વાઘેલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે શ્રીમતી મણિબેન આયુર્વેદિક હોસ્પિટલના આધુનિકરણ બાદ અહીં વધુ સુવિધા ઉપલબ્ધ થશે અને સામાન્ય નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાની આયુર્વેદિક સારવાર મળી રહેશે. રાજ્ય સરકાર આયુષ પદ્ધતિને વધુ પ્રોત્સાહન આપવા માટે અને લોકો સુધી પરંપરાગત ચિકિત્સાનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. આયુષ મેળામાં અને 21 કરોડની ફાળવણી સાથે સાઈબાગની ઐતિહાસિક મણિબેન આયુર્વેદિક હોસ્પિટલ હવે આરોગ્ય સેવામાં એક નવી ઓળખ સ્થાપિત કરવા જઈ રહી છે. આવા જ પ્રકારના સમાચાર જોવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમે અમારી આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.